હિમાચલ પ્રદેશ મંડી જિલ્લામાં રવિવારે સવારથી ભારે વરસાદ ફરી એકવાર ભારે વિનાશ વેર્યો છે। પદ્ધર ઉપમંડળની ચૌહાણ ઘાટીની ગ્રામ પંચાયત સિલહ બુદાણીમાં વાદળ ફાટવાની ગ્રામજનોએ ઉપજાઉ જમીન ધોવાઈ ગઈ છે। આ ઘટનામાં 4 પુલ પાણીમાં તણાઈ ગયા છે। જો કે હજુ સુધી જાનમાલના નુકસાન કોઈ સમાચાર મળ્યા નથી। પ્રશાસનની ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે। સિલહ બુદાણીના કોતરંગ ગામમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે નજીકના નાળામાં પૂર આવ્યું હતું। આ પૂરે આસપાસની ઉપજાઉ જમીન, ખેતરોમાં ઉભેલા પાક અને બગીચાઓનો નાશ કરી નાખ્યો। આનાથી સ્થાનિક લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે। પંચાયત પ્રધાન પ્રેમસિંહ ઠાકુર અને બીડીસી સભ્ય કમલા ઠાકુરે જણાવ્યું કે આ કુદરતી આફતમાં જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ સ્થાનિક માળખાગત સુવિધાઓને ગંભીર નુકસાન થયું છે। મંડીના સરાજ વિસ્તારમાં ભારે વરસાદે લોકોમાં ફરી ભયનો માહોલ ઊભો કર્યો છે। પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા એલર્ટને કારણે રાત્રે મોડે સુધી જાગતા રહ્યા। રવિવારે સવારે વરસાદ તેજ થતા રાહત અને બચાવ કાર્યોને અસર થઈ છે। 30 જૂનના ભારે વરસાદ બાદ અત્યાર સુધી 55 લોકો ગુમ છે, જ્યારે 18 મૃતદેહ મળી આવ્યા છે। ભારે વરસાદને કારણે સડકોને પુનઃ સ્થાપિત કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એસડીએમ સદ્દર સુરજીસિંહ ઠાકુરે જણાવ્યું કે વાદળ ફાટવાની ઘટનાને માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે। નુકસાનના આકલનનું કામ પ્રાથમિકતાના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। આ ઘટનાએ ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોના જોખમને ઉજાગર કર્યું છે। પ્રશાસન રાહત અને બચાવ કાર્યોમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે।